વલ્લભભાઈ અને ઇન્દુલાલ યાજ્ઞિક વચ્ચે એટલો ભાઈચારો હતો કે વલ્લભભાઈની ગેરહાજરીમાં પણ ઇન્દુ ચાચા વલ્લભભાઈના ઘરમાં પોતાના ઘરની જેમ રહેતા. જો કે થોડાક જ સમયમાં ઇન્દુ ચાચા અને વલ્લભભાઈને અણબનાવ થયો. બન્યું એવું કે એક તરફ રાષ્ટ્રવ્યાપી ચળવળો માટે વલ્લભભાઈ રૂપિયા ભેગા કરી રહ્યા હતા, બીજી તરફ એ સમયે દાહોદ અને ભરૂચના ભાગોમાં દુકાળ પડ્યો. દુષ્કાળ પ્રભાવિત વિસ્તારના લોકોની વેદના સાંભળીને ઇન્દુ ચાચાને લાગ્યું કે અહીં મોટા પાયે રાહતના કામો શરૂ કરવા જોઈએ. આ માટે તેમણે પ્રદેશ સમિતિમાં રૂપિયાની માગણી મૂકી. વલ્લભભાઈએ વચલો રસ્તો કાઢીને થોડા ઘણા રૂપિયા આપ્યા અને અમુક રૂપિયા લોન પેટે સ્થાનિક સમિતિઓને આપવાની જોગવાઈ કરી. ઇન્દુ ચાચાને લાગ્યું કે આ રૂપિયા પૂરતા નથી. તેમણે વધારે રૂપિયાની માગણી કરી, પરંતુ વલ્લભભાઈએ એમાં વધારે ધ્યાન ન આપ્યું. ખુદ ઇન્દુ ચાચાએ આત્મકથામાં ટાંક્યું છે કે આ મુદ્દે તેમણે સીધો જ ગાંધીજીનો સંપર્ક કર્યો અને રૂપિયા મંજૂર કરાવ્યા. પોતાનાથી ઉપરવટ જઈને ગાંધીજી પાસેથી રૂપિયા મંજૂર કરાવવાની વાતથી વલ્લભભાઈ નારાજ થયા. સગા ભાઈ જેવી બંનેની લાગણી ઓસરવા લાગી. પ્રદેશ સમિતિના મોટા ભાગના લોકો ઇન્દુ ચાચાથી નારાજ થયા. આ પરિસ્થિતિ અસહ્ય લાગી એટલે ઇન્દુ ચાચાએ મંત્રી પદેથી રાજીનામું ધરી દીધું.